પહેલું એવું નામ વીરેશ્વર હતું. શું હતું? વીરેશ્વર. પહેલું નામ વીરેશ્વર હતું. પછી એને બિલે કહેતા. શું કહેતા હતા? બિલે. એને ઉપનામ છે એનું બિલે હતું. પછી નરેન્દ્રજીવ, અને પછી નરેન્દ્રજીવ, અને પછી સ્વામી વિવેકાનંદ પહોંચ્યા. તો આખી યાત્રા છે વીરેશ્વરથી માંડી અને સ્વામી વિવેકાનંદ સુધીની, પણ એમાં તો ઘણું બધું આપણને શીખવાડી ગયા. એટલે એટલા બધા ભયંકર તોફાની હતા સ્વામી વિવેકાનંદ નાનપણમાં. તો એટલા બધા તોફાન કે એના મમ્મી એટલા બધા કંટાળી ગયા. એટલે એ શું કહેતા હતા કે મેં શંકર ભગવાનની પૂજા બહુ કરી, ભૂતનાથની મેં પૂજા કરી, પણ આ ભૂતનાથે એક ભૂત મારી પાસે મોકલી દીધું. આવું કહેતા. સ્વામી વિવેકાનંદ ત્યાં હસ્તી પહોંચી. આપણે કીધું જન્મથી કોઈ મહાન હોતો નથી, કર્મથી મહાન આપણે બનીએ. તો એટલા બધા તોફાની હતા. ત્યાર પછી બીજી તમને વાત કરું તો એ એટલા બધા તોફાન કરે ને એના મમ્મી એટલા બધા કંટાળી જાય. પછી એની પર શું કરે? ઠંડા પાણીની ડોલ ભરી હોય ને એમાંથી લોટો ભરીને એની ભૂખ નાખે. પછી સ્વામી વિવેકાનંદ શાંત થાય અને એના કાનમાં શિવ શિવ બોલે. એટલે પછી એને કહે કે જો તું આવા તોફાન કરીશ તો શિવ તને લઈ જશે નહીં. અને સ્વામી વિવેકાનંદ શાંત થઈ જાય. તો આ વીરેશ્વર, જે બિલે, નરેન્દ્ર અને સ્વામી વિવેકાનંદની યાત્રા છે ને એ નાની હુની છે નહીં, બહુ મોટી છે. એટલે નાનપણમાં આવા ભયંકર તોફાનો. પણ તમે જે પ્રાર્થના બોલી ને પેલા, જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો, એમાં આવતું હતું ને ભૂખ્યા રાજે, આવતું હતું ને? શું બોલતા હતા તમે? હા, તો એની વાત કરું તમને કે સ્વામી વિવેકાનંદ છે ને એ એટલા બધા દયાળુ હતા, માયાળુ હતા નાનપણથી. તો નાનપણથી દયાળુ. શું કેમ દયાળુ થયા? તો કે એના મમ્મીએ એ નાના હતા ત્યારથી એને રામાયણ અને મહાભારતના પ્રસંગો સંભળાવેલા. એટલે એનામાં એક ધાર્મિક વૃત્તિ એક આવી ગઈ. પછી વાર્તાના રૂપે એને ખૂબ સંસ્કાર આપ્યા. સાહેબે કીધું ને લાઇબ્રેરીમાં ઘણા બધા પુસ્તકો છે, તો તમે આ ભણો છો ને પાઠ્ય પુસ્તક, એ સ્વામી વિવેકાનંદ વાંચતા જ નહીં, પરીક્ષાના આગલા દિવસે જ વાંચવા બેઠા. એ પહેલા નકરા પુસ્તકો બીજા વાંચે. 9 વર્ષની ઉંમરે એને વ્યાકરણ શાસ્ત્ર કંઠસ્થ કરી લીધું. કેટલા વર્ષે? 9 વર્ષે. 9 વર્ષની ઉંમર. તમે વિચારશો 9 વર્ષ મેં કેટલા પુસ્તક વાંચ્યા? તમે ભાઈ ભણો ને ત્યાં સુધીમાં પુસ્તક વાંચીની યાદી બનાવી સાહેબને આપતા જજો. મારું નામ નામ લખજો, મેં વાંચેલા પુસ્તક સાહેબની લાઇબ્રેરીમાં રાખજો. આ વ્યક્તિ આટલા પુસ્તક વાંચે. તમે આવું કરી શકો? ન કરી શકો. તો સ્વામી વિવેકાનંદ 9 વર્ષના હતા ને ત્યારે એને વ્યાકરણ શાસ્ત્રનો આખો અભ્યાસ કમ્પ્લીટ કરી દીધો. તો આટલું બધું એમનું વાંચન હતું. પાઠ્ય પુસ્તકો પછી વાંચે, આગલે દિવસે વાંચવા બેસે, બાકી તો બીજા પુસ્તકો જ વાંચે ને. તો એની પાસે માતાએ એને આ ધર્મનું શિક્ષણ આપ્યું. રામાયણ અને મહાભારત એટલું બધું શિક્ષણ એને લીધું કે એમાંથી એમની પ્રગતિ ધીમે ધીમે શરૂ થઈ. પણ તોફાન તો કઈ બંધ થયા નહીં. ભયંકર તોફાનમાં કાંઈ બાકી જ નહીં. અને નીડર એટલા, સાહસિક એટલા. એક વખત નાના હતા તે આંબલી પીપળી રમતા હતા. આંબલી પીપળી રમો તમે કોઈ કે? હે, હવે તો બદલા આવી ગયા એટલે આંબલી પીપળી રમવાનું બંધ થઈ ગયું. મોબાઈલ આવી ગયા એટલે મોબાઈલમાં મીડિયા રમવા. બરોબર? બાકી તો બાળકો છે તે આંબલી પીપળી રમે. ઝાડવા હોય તો ઝાડવા ઉપર આમ ફટાફટ ચડી જાય. આમ આટલું બધું અમે દેખાય ને ઝાડવું હોય એની ઉપર આમ બાળક સીધે જુદો ચડી જતા. હવે તમે ન ચડી શકો. અને તમે ચડતા હો તો સાહેબ ના પડે કે ઉતરી જા. શું કામ? એને વાલીની બીક હોય કે આને કંઈક પડી જાય છે ને વાગશે તો વાલી પાસે ધક્કો લઈ જાય. પેલા વાલી નહોતા કહેતા, સાહેબે નહોતા કહેતા, અને છોકરા ઉપર ડાળીએ બેઠા બેઠા પડતા હોય, ત્યાં વાંચતા હોય. પણ અત્યારે આ સમય નથી. પણ લીડર બનવાનું તો સમય છે જ તે આપણી પાસે. સાહસિક બની શકો, લીડર બની શકો, તાકાતવાન બની શકો. અને આવી રીતે ઝાડવા ઉપર બેઠા હતા અને રમતા હોય ત્યાં એક બાજુમાંથી વૃદ્ધ દાદા આવે અને બાળકોને બીવરાવ્યા કે હવે તમે આ ઝાડવા ઉપર નહીં ચડતા કે
આની ઉપર એક મોટો બ્રહ્મ રાક્ષસ રહેશે. કોણ રહેશે? બ્રહ્મ રાક્ષસ રહેશે. તો આગળ પાછું બ્રહ્મ આવ્યું, એમ પાછું આ રાક્ષસ આવ્યું. બ્રહ્મ રાક્ષસ રહેશે. આની ઉપર તમે ચડશો ને તો એ તમારી ડોકી મવડી નાખશે. આવા બીવરેવા બાળકો, અને બાળકો બીજા સ્વામી વિવેકાનંદની ટોળકી છે ને બહુ મોટી, બહુ જ્યાદા ભાઈબંધો, એટલે નીચે ઉતરી ગયા બધા. પણ સ્વામી વિવેકાનંદ પાછા બીજે દિવસે બધા ભાઈબંધો લઈ ગયા અને ઝાડવા ઉપર ચડ્યા. એટલે ઓલા બધા કે તારી ડોકી મવડી નાખશે. તોય સ્વામી વિવેકાનંદ ઉપર ચડી ગયા અને ત્યાં બેઠા. એ કે જો એવું કાંઈ હોય ને તો મારી ડોકી મવડી નાખ્યું કાંઈ હોય નહીં, તમે બધા ચડી જાઓ. તો આટલા તો નીડર હતા. એટલે કોઈનામાં માનતા ની અંધશ્રદ્ધામાં માનતા નહીં. સાચું હોય એ જ પોતે સ્વીકાર. તો એમની પાસે એવું હતું કે એવા ડરપોક, જૂઠા, અપ્રમાણિક ભાઈબંધો કોઈ રાખતા જ નહીં. તો એના જીવનમાંથી આપણને શીખવા પડે કે સ્વામી વિવેકાનંદની પાસે જે મિત્રો હતા ને એ બધા જ પ્રમાણિક હતા, એક નિષ્ઠાવાન હતા, જૂઠું બોલતા નહીં કોઈ દિવસ, અને ક્યારેય કોઈને ઉપયોગી થવું હોય તો એની ટોળકી છે પહેલા. એક વખત સ્વામી વિવેકાનંદ ને એના મિત્રો એ બધા ફરવા જતા હતા, કિલ્લો જોવા જતા હતા. તો ત્યાં છે નાનો એવો, એની જેવડો જ તે એક મોટા ઉપર બેઠો હતો, માથે હાથ દઈ, અને સ્વામી વિવેકાનંદ જ્યારે જે બિલે વીરેશ્વર નરેન્દ્ર એની નજર ગળી કે છોકરો બેઠો છે. એટલે એના ભાઈબંધોને પડતા મૂકી એની પાસે ગયો અને એને પૂછ્યું કે ભાઈ તને શું થાય છે? હાથ જોયું તો કે તાવ છે આને. એટલે ઘોડાગાડીનો જમાનો એ વખતે ઘોડાગાડીમાં બેસાડી અને એને સ્વામી વિવેકાનંદ ઘેરે મૂકી. પછી ઓલા ભાઈબંધો સાથે રમાઈ ગયા. તો આવી એક સેવા ભાવ, તમે પ્રાર્થના બોલ્યા ને જીવન અંજલિ થવી, આમાં બધું જ આવી જાય. સ્વામી વિવેકાનંદના બધા જ વિચારોની અંદર આવી જાય કે સેવા કરવી. એમાં કોની સેવા કરવી? તો કે દીન દુખિયાની બધાની સેવા કરવી, દરેકને ઉપયોગી થવું. એવા માયાળુ, એવા ભોળા પણ ઉપયોગી, અને બિલકુલ લાલસાની કોઈ વસ્તુની. એની એક નાની એવી વાત કરું કે નાના હતા ત્યારે શું કરતા હતા તો કે દાન વૃત્તિ બહુ કરતા હતા. આ બધા મકર સંક્રાંતિમાં બધા દાન કરે, બધાની ખર્ચ ને પ્રાણીઓને, પક્ષીઓને બધા વસ્તુ આપે. તો એ કદાચ સ્વામી વિવેકાનંદે આ શરૂ કર્યું છે 12મી જાન્યુઆરીથી. કે ત્યારથી નાના હતા ને ત્યારથી તે એનામાં એક દાન વૃત્તિ. કોઈ પણ ભિખારી નીકળે રોડ ઉપર, એના ઘર પાસે આવે, દીન દુખીઓ આવે, કોઈ સાધુ સંત આવે, એટલે એના ઘરમાં જે કાંઈ પડ્યું હોય ને એ પોતે સ્વામી વિવેકાનંદ જઈને આપી જાય. એટલા તો માયાળુ, દયાળુ, પરોપકારી માણસ, નાનપણથી તો એ આપી દે બધું. પછી એના મમ્મી છે એને રૂમમાં પૂરી દે. બહુ તોફાન કરો તમને રૂમમાં પૂરી દે હે ગવનો પૂરે. કારણ કે હવે છોકરાઓ સહન જ નોકરી, કલાક મમ્મી છે ને બહુ તોફાન કરે, છોકરા રૂમમાં પૂરી દેતા હતા. તો જ્યારે સ્વામી વિવેકાનંદ નાના હતા ને ત્યારે એના મમ્મી એને રૂમમાં પૂરી દે. કે સાધુ સંતોનો કોઈ અવાજ આવે ને, નીકળે કોઈ માગવા વાળા, એટલે સ્વામી વિવેકાનંદને રૂમમાં પૂરી દે. તો સ્વામી વિવેકાનંદને ખબર પડે કે અહીંથી કોઈ પસાર થાય છે, એટલે પાછળની બારીમાંથી એની કાંઈ જે કાંઈ વસ્તુ હોય, ધોતી બોતી નવું હોય ને એ બધા ભિખારી નાખે. તો નાનપણથી આવી આપવાની વૃત્તિ, દયાભાવ, પ્રેમ, કરુણા, આ બધું સ્વામી વિવેકાનંદમાં નાનપણથી આપી લોપાણા. પણ એ લોપાના એની માતા ભુવનેશ્વરીએ રૂપ્યા. કારણ કે નાનપણમાં જેમને વાર્તાઓ કીધી, મહાભારત, રામાયણની, એવી બધી વાર્તા કરી. અને પોતે સત્સંગી, નાનપણથીનો કંઠ એવો બધો સરસ હતો, અને એમાં ગાતે દીધું હતો. તો સ્વામી વિવેકાનંદનો કંઠ એકદમ મધુર હતો. તમે એના પુસ્તકો વાંચો ને તો એમાં લખ્યું છે કે બંગાળી ભાષામાં સરસ મજાના ગીત ગાતા હતા. એવો સરસ મજાનો કંઠ હતો. તો એ કથા પણ સાંભળવા ને ગામડાની અંદર કોઈ આવું હાલતું હોય